મિત્રો, અંગ્રેજી બોલવામાં ઘણીવાર આપણે ક્યાંક ને ક્યાંક અચકાઈએ છીએ. શું કામ અચકાઈએ છીએ? કારણ કે અમુક કન્સેપ્ટ એવા હોય છે ને કે એ કન્સેપ્ટના કારણે આપણે ક્યારેક ને ક્યારેક ભૂલો કરી દઈએ છીએ. આજે મારે એવા બે કે ત્રણ કન્સેપ્ટ એવા ક્લિયર કરાવવા છે કે જેના કારણે આપણે ક્યારેક કેવું કાંઈક હોય અને કહી દઈએ છીએ કાંઈક. શું એવું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. હવે જુઓ, ગુજરાતી ભાષા હોય, ગુજરાતી ભાષા આપણે જ્યારે ગુજરાતીની વાતચીત કરતા હોય તો ઘણીવાર આપણે બોલવું હોય ગુજરાતીમાં કે ભાઈ ગઈકાલે છે ને મેં તમને ક્રિકેટ રમતા જોયા હતા, અને ગઈકાલે જ્યારે હું મુંબઈ ગયો ત્યારે તમે સૂઈ રહ્યા હતા. હવે જ્યારે હું મુંબઈ ગયો ને ત્યારે અમે સૂઈ રહ્યા હતા, આવા બે પ્રકારના જે સેન્ટેન્સીસ છે તો એ બેમાં અલગ અલગ વસ્તુઓ મતલબ કે સમાયેલી છે. હવે મારે તમને એ જ વસ્તુ સમજાવવી છે કે ઘણી બધી વાર કેવું હોય કે જે પાસ્ટ ટેન્સ છે, બરોબર, પાસ્ટ ટેન્સ એવી વસ્તુઓ છે કે જે આપણને જેટલા પણ પ્રકારના પાસ્ટ ટેન્સ છે એ બધું મગજમાં ઉતરી ગયું હોય ને, એટલે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાક્ય સરખી રીતે બોલવું હોય તો દરેક પ્રકારના પાસ્ટને સરખી રીતે સમજવા જોઈએ. મારું કહેવાનું મતલબ એમ કે ભૂતકાળ એક નથી. ભૂતકાળ ભલે એક છે પણ એના પ્રકાર ઘણા બધા છે. અલગ અલગ સેન્ટેન્સ, અલગ અલગ હેલ્પિંગ વર્બ હોય કે મેઇન વર્બનો ઉપયોગ કરીને બોલવામાં આવે. હું તમને કહું કે પાસ્ટના કેટલા પ્રકાર હોય છે. જોજો, સિમ્પલ વસ્તુ છે. જ્યારે આપણે એમ કેવું હોય કે અમે ખુશ હતા તો તમારે એમ કેવું પડે કે વી વર હેપી. અમે ખુશ હતા તો વી વર હેપી. પછી મારે એમ કેવું હોય કે તેઓ મુંબઈમાં હતા તો તમે શું કહેશો? they were in મુંબઈ. they were in મુંબઈ. અચ્છા, હવે મારે એમ કેવું હોય કે મેં ગઈકાલે બે સફરજન ખાધા તો તમે એમ કહી શકો કે yesterday I ate two apples. ઓકે. હવે મારે એમ કેવું હોય કે મેં આઈસ્ક્રીમ ન ખાધું, મેં સફરજન ન ખાધું, એમ કેવું હોય તો I did not eat an apple. I did not eat an apple. હવે મારે એમ કેવું હોય કે શું તમે રાજકોટમાં હતા તો સેન્ટેન્સ થશે were you in રાજકોટ. શું તમે રાજકોટમાં હતા તો were you in રાજકોટ. જોજો, બધે ભૂતકાળ જ છે. હમણાં હું તમને એક્સપ્લેન કરું છું, હજી સેન્ટેન્સ લખી લો પછી મારે તમને સમજાવવું છે કે આ બધું કેમ છે. ઓકે, હવે માની લ્યો કે મારે એમ કેવું હોય કે અમારી પાસે પતંગ હતી તો તમે એમ કેવું હોય કે વી હેડ અ કાઇટ. વી હેડ અ કાઇટ. અમારી પાસે પતંગ હતી. એના પછી હું ટીવી જોઈ રહ્યો હતો તો તમે કહી શકો આઈ વોઝ વોચિંગ ટીવી. આઈ વોઝ વોચિંગ ટીવી. અચ્છા, પછી મારે એમ કેવું હોય કે હું તો અમદાવાદ પહોંચી ગયો હતો તો તમે એમ કહી શકો આઈ હેડ, પછી મૂકવાનું રીચડ. આઈ હેડ રીચડ એટ રાજકોટ. હું રાજકોટ પહોંચી ગયો હતો તો તમે કહી શકો આઈ હેડ રીચડ એટ રાજકોટ. અચ્છા, હજી મારે એમ કેવું હોય કે હું 5 વાગ્યાથી દોડી રહ્યો હતો તો તમે શું કહેશો? આઈ હેડ બીન રનિંગ. આઈ હેડ બીન રનિંગ. પછી કેટલા વાગ્યાથી? 5 વાગ્યાથી તો સિન્સ 5 PM અથવા તો AM, જે પણ કંઈ આવતું હોય. હવે તમે એક વસ્તુ નોટિસ કરી, હું જેમ ગુજરાતી બોલતો ગયો એમ અલગ અલગ સેન્ટેન્સના મિનિંગ નીકળે. હવે તમે એ વસ્તુ ધ્યાન રાખો કે અમે ખુશ હતા તો એમાં વર વાપરું, અમે મુંબઈમાં હતા તો વર વાપરું, મેં સફરજન ખાધું તો આ V2 છે તો અહીંયા V2 વાપરું. અચ્છા, મેં સફરજન ન ખાધું તો ડીડ નો ઉપયોગ કર્યો, અહીંયા ડીડ નો ઉપયોગ કર્યો. શું તમે રાજકોટમાં હતા તો વરનો ઉપયોગ કર્યો. મારી પાસે હતું તો હેડ નો ઉપયોગ કર્યો. હું કોઈ કામ કરી રહ્યો હતો તો વોઝ તો આવ્યું પણ એની સાથે ING વાળું રૂપ આવ્યું. ઓકે, અહીંયા હું રાજકોટ પહોંચી ગયો હતો, હેડ તો આવ્યું, હેડની સાથે V3 નું રૂપ આવ્યું. હવે હું કોઈ કામ કરી રહ્યો હતો તો હેડબીનની સાથે ING આવ્યું. તો તમે એક વસ્તુ અહીંયા નોટિસ કરી કે પાસ્ટ ટેન્સ છે ને ઘણી બધી પ્રકારના છે. હવે હું તમને એક વાત કરી દઉં કે પાસ્ટ ટેન્સની પાસ્ટ ટેન્સમાં જેટલા પણ પેલા આવે છે એ બધા હું અહીં તમને લખી દઉં. તો પેલું મારે તમને કેવું છે કે કલર ચેન્જ કરી દઉં, વ્હાઈટ, મજા આવશે લખો. ઓકે, ચલો હવે ધ્યાન રાખજો.
પહેલું એક છે સબ્જેક્ટની બાજુમાં વોઝ અથવા તો વર્ડ અને બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવે. બીજું એક ભૂતકાળ છે સબ્જેક્ટની બાજુમાં વોઝ અથવા તો વર્ડ એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ બીજો ચાલુ ભૂતકાળ કહેવાય, આ ટુ બી નો ભૂતકાળ કહેવાય. પછી એક છે સબ્જેક્ટની બાજુમાં હેડ એની બાજુમાં ઓબ્જેક્ટ, બરોબર. પછી એક પૂર્ણ ભૂતકાળ છે કે હેડની બાજુમાં V3 અને પછી ઓબ્જેક્ટ. પછી એક છે સબ્જેક્ટની બાજુમાં હેડ પ્લસ બીન પ્લસ V1 નું આઈએનજી વાળું રૂપ. ઓકે, અને પછી સિન્સ 4 ને એ જે આવે છે એ રીતના. એના પછી છે સબ્જેક્ટની બાજુમાં V2. ઓકે, સબ્જેક્ટની બાજુમાં ને V2 ઓબ્જેક્ટ. હવે આટલા બધા પ્રકારના શું કહેવાય પાસ્ટ ટેન્સ છે. અને આની તમે જો નેગેટિવ સેન્ટેન્સ જુઓ તો એ કંઈક અલગ થાય. સબ્જેક્ટની બાજુમાં ડીડ પ્લસ નોટ અને પ્લસ શું થશે, પ્લસ V1 થશે. ઓકે, ડીડ નોટ પ્લસ V1. હવે જ્યારે આનું તમે જે જોવા જશો આની વાક્ય રચના પણ કંઈક એ જ રીતના થશે. આની વાક્ય રચના શું થશે, નેગેટિવ. સબ્જેક્ટની બાજુમાં તમારે થશે ડીડ, પછી થશે નોટ અને પછી થશે હેડ નું થઈ જાય હેવ. ઓકે, આ એની નેગેટિવ સ્ટ્રક્ચર થઈ ગઈ છે. આટલી વસ્તુ તમારે ખબર પડે. ઓકે, હવે આટલી વાક્ય રચના આવડતી હોય જ્યાંની પ્રશ્નાર્થની અલગ અલગ થાય, બટ સમજો જ્યારે તમે અથવા તો કોઈ વ્યક્તિ કોઈ કન્ડિશનમાં હતું તો ત્યારે એમાં વોઝ વર આવે. હું દુખી હતો, આઈ વોઝ સેડ. અમે મુંબઈમાં હતા, વી વર ઇન મુંબઈ. તે મારો ભાઈ હતો, હી વોઝ માય brother, he was my sister, it was my chair, it was my watch, we were in Mumbai. જે કંઈ પણ હતા અમે એકલા હતા, we were alone, she was alone, she was in the garden. તો જ્યારે આ વ્યક્તિ કોઈક જગ્યાએ હતો અથવા તો એ કંઈક ભૂતકાળમાં હતો. હવે આનો ઉપયોગ ક્યાં થાય આ વાક્ય રચનાનો, તો એમાં એવું સમજવાનું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈક કામ કરી રહ્યો હતો ભૂતકાળમાં, એ પછી એકલો હોય બેકલો હોય ગમે એટલા હોય, માની લો કે અમે પાણીપુરી ખાઈ રહ્યા હતા તો વી વર ઈટિંગ પાણીપુરી. તે મૂવી જોઈ રહ્યો હતો, શી વોઝ વોચિંગ મૂવી. તે ક્રિકેટ રમી રહ્યો હતો, હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. અમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા તો વી વર ઈટિંગ આઈસ્ક્રીમ. જોજો સિમ્પલ વસ્તુ સમજો કે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ ત્યારે થાય જ્યારે પાસ્ટમાં તમે કોઈક ક્રિયા કરી રહ્યા હતા, તમારું કામ ચાલુ હતું એવું દર્શાવવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર થાય છે? ઓકે, એના પછી આનો ઉપયોગ થશે હેડ પ્લસ ઓબ્જેક્ટનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે તમારી પાસે કંઈક હતું. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. અમારી પાસે રૂપિયા હતા, વી હેડ મની. તેઓ પાસે કાર હતી, ધે હેડ. પાસે હતું ત્યારે હેડનો ઉપયોગ થાય, સમજો. પછી મારી પાસે બાઇક હતું ને એમાં એમ કહી દો કે આઈ વોઝ અ બાઇક, તો હું બાઇક હતો એવું થઈ જાય. આનો મતલબ કે આ વ્યક્તિ કાંઈક હતો અથવા તો કોઈક જગ્યા પર હતો. હવે આનો ઉપયોગ આ વ્યક્તિ પાસે કંઈક હતું અથવા તો એને કંઈક બીમારી હતી એવો મતલબ થાય. ઓકે, અને વોઝવરની સાથે આઈએનજી આવે તો આ વ્યક્તિ કંઈક કામ કરી રહ્યો હતો. જો જેટલું પણ સમજાવવું એ દરેક સમજીને દરેક વસ્તુ સમજીને તમે એના 10-10, 20-20 વાક્ય બનાવશો ને તોય ડેફિનેટલી ઘણો બધો ફાયદો થવાનો છે. એના પછી સબ્જેક્ટની બાજુ હેડની બાજુમાં જો V3 આવે તો આ વ્યક્તિએ ભૂતકાળમાં કામ પરફેક્ટલી કરી નાખ્યું હતું. અચ્છા, મારે એમ કેવું હોય કે મેં તો આ ચેક કરી લીધું હતું, આઈ હેડ ચેકડ ધીસ. અથવા મારે એમ કેવું હોય કે મેં ટિકિટ બુક કરી દીધી હતી, આઈ હેડ બુકડ અ ટિકિટ. ઓકે, મેં આ બગીચાની મુલાકાત પહેલા લઈ લીધી હતી, આઈ હેડ વિઝિટેડ ધીસ પ્લેસ બિફોર. ઓકે, અને હવે આ છે તો આનો મતલબ હેડબીનની સાથે આઈએનજી ક્યારે આવે કે જ્યારે આપણે એવું કહેવું હોય કે પાસ્ટમાં કોઈક સમયથી આપણે કોઈક ક્રિયા કરી રહ્યા હતા. હું બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ. હું સમજી રહ્યો હતો, એ આના માટે થાય હું કોઈ કામ કરી રહ્યો હતો. પણ જ્યારે આપણે એમ કેવું હોય કે હું 2 કલાકથી વાંચી રહ્યો હતો તો એમાં એમ ન કહી શકો આઈ વોઝ રીડિંગ ફોર 2 hours. નહીં, તો આઈ હેડ બીન રીડિંગ ફોર 2 hours. આઈ હેડ બીન ગોઈંગ ટુ ફ્રોમ જેટલા પણ સેન્ટેન્સ મતલબ જેટલા વાગ્યાથી જે સમયથી તમે જતા હોય ત્યારે. હવે છે સબ્જેક્ટ પ્લસ V2. આનો ઉપયોગ સૌથી વધારે થાય. મેં મૂવી જોયું, આઈ વોચડ અ મૂવી. પછી એમાં એમ નહીં કહ્યું આઈ વોઝ વોચ મૂવી કે આઈ વોઝ વોચિંગ મૂવી. જોજો, આઈ વોઝ વોચિંગ મૂવી એટલે હું મૂવી જોઈ રહ્યો હતો એવું કેવું છે તો, અને મેં મૂવી જોયું તો આઈ
વોચડ અ મૂવી, આઈ ક્લિકડ, મેં ક્લિક કર્યું, આઈ ઓપન્ડ ધ ડોર, મેં દરવાજો ખોલ્યો. એનું જ નેગેટિવ છે ડીડ નોટ વાળું, કે મેં પાણીપુરી ન ખાધી, આઈ ડીડ નોટ ઈટ એન એપલ. મેં મૂવી ન જોયું, આઈ ડીડ નોટ વોચ અ મૂવી. તો આ પ્રમાણેના સેન્ટેન્સીસ છે એ આમાં બનવાના છે. તો દરેક પ્રકારના જે પણ પાસ્ટ ટેન્સીસ છે એ બધા પાસ્ટ ટેન્સીસનું નિયમો તમને થોડા ખબર હોય, આ સ્ટ્રક્ચર્સ ખબર હોય, અને રોજે 5-5 વાક્ય બોલો ને એટલે તમને એક પહેલા એવું કરવાનું, પ્રેઝન્ટ પૂરો થઈ જાય, બધાયનું આવું નિચોડ નીકળી જાય, પછી બધા પાસ્ટનો નિચોડ કાઢવાનો, પછી બધા ફ્યુચરનો નિચોડ કાઢવાનો, અને પછી એને એક સાથે બધાને પ્રેક્ટિસ કરો ને એટલે ડેફિનેટલી રિઝલ્ટ મળે ને મળે જ. તો આ રીતના પ્રેક્ટિસ કરશો તો ફાયદો થવાનો જ છે. અને હજી જો તમે આપણો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, કે જેમાં હું અહીંયા ઓફલાઈનમાં જે રીતે કરાવું છું સ્ટેપ બાય સ્ટેપ, એ જ બધી વસ્તુના લેક્ચર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં, એ જ લેક્ચરો જે ઓફલાઈનમાં કરાવું, બીજો એક એ જ લેક્ચર તમને મળવાના છે. 12 મહિનાનો કોર્સ આવી જશે, 1999 રૂપિયા ફીસ છે. નંબર તમને આપેલો, કોલ કે મેસેજ કરીને તમે આ કોર્સ લઈ શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, તો કરી લેવા નમ્ર વિનંતી. સ્પોકન ઇંગ્લિશનો બુક છે એ લઈ શકો છો, 349 રૂપિયા પ્રાઇસ છે. ફટાફટ મંગાવી લેજો. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ તમારા માટે અવેલેબલ છે. 299 પ્રેક્ટિસનો માહોલ મળી જશે. ગુરુ ઓફ ગુજ્જુ ઉપર લાઈવ સિરીઝ ચાલુ છે, જોડાઈ જજો અને સબસ્ક્રાઇબ કરીને અંગ્રેજી શીખવા માંડો. ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલ અને ફેસબુકને ફોલો કરી, ઇન્સ્ટાગ્રામને પણ ફોલો નથી કરતા તો કરી દેજો. નંબર તમને આપેલા છે, તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કહેવાનું, પણ વિડીયોને લાઈક કરી દેજો એક, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને તમારા મિત્રો સુધી શેર કરી અને રેડ હાર્ટ મૂકી દેજો. મિત્રો, આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.